આજે આપણા મમ્મી પપ્પા આપણને જે શીખવાડતા હોય ને એ બહુ ક્યારેક કામ આવે, કેમ કે એમનો અનુભવ હોય. કેમ છો? મજામાં બધાને જય શ્રી કૃષ્ણ. અને એક ઇન્ડિયન જુગાડની કેટલી તાકાત હોય ને એ મને સમજાણી કે હું જ્યારે ઇન્ડિયાથી અહીંયા લંડન આવવાનો હતો ને ત્યારે અમને અમારા વડીલોએ સલાહ આપી હતી કે ભાઈ પૈસા સાચવીને રાખજો. અને અમુક એવા સિક્રેટ, પહેલાં તો કેવું હતું કે ભાઈ દેશમાં હતું તો ખાંડના ડબ્બામાં કે વોટેવર, બધાની અલગ અલગ ઘર પ્રમાણે સિક્રેટ જગ્યા હોય કે ત્યાં પૈસા મૂકતા. પણ અહીંયા આવ્યા ને પછી ખબર પડી કે હાલો અહીંયા તો કાર્ડ સિવાય વાત નથી થતી, પૈસાની તો દૂરની વાત. એટલે ત્યારે રિયાલિટી નહોતી ખબર. પણ એનો એક કિસ્સો થયો કે મારા મમ્મી પપ્પાને જ્યારે અમે અહીંયા લંડન બોલાવ્યા ને તો અમે બહાર એમને જમવા લઈ ગયા. તો હવે ગયા તો ખરા જઈમાં, પછી જ્યારે પેમેન્ટ દેવાનો ટાઈમ આવ્યો ને તો મારા પપ્પાએ એવું કીધું કે હું તમને પેમેન્ટ અહીંયા હું તમારું પેમેન્ટ હું કરીશ. તો અમે કીધું સારું. તો જે લોકો હીરામાં હોય ને એને ખબર હોય કે એ લોકો ત્રાસિયા પહેરતા હોય, એટલે એક ગંજીની અંદર એક સિક્રેટ જગ્યા હોય. તો એ મારા પપ્પાની ટેવ છે કે ભાઈ એમને એ ત્રાસિયામાંથી પૈસા કાઢ્યા અને એમણે પેમેન્ટ કર્યું. તો આ બધી આખી એક ઘટના છે ને એક ખૂણામાં ઊભેલી લેડીઝ જોતી હતી. હવે એ અમને ખબર નહોતી. તો અમે પેમેન્ટ કરી દીધું ને પછી અમે ત્યાંથી નીકળતા હતા ને તો એ લેડીઝે અમને પૂછ્યું કે તમે ક્યાંથી છો. એ ભૂરી હતી. તો અમે કીધું કે ભાઈ અમે ઇન્ડિયાથી છીએ અને અમારા મમ્મી પપ્પા અહીંયા ફરવા આવ્યા છે. અને એમને તો કે આ તમે કઈ રીતે આવું સિક્રેટ, તમારી જગ્યા મને બહુ ગમી કે તમે તમારા શર્ટની અંદરથી જે મની કાઢ્યા તો એ સિક્રેટ જગ્યા કહેવાય. તો એ જોઈને એને હસવું પણ એટલું આવ્યું. તો એ કે ના, એણે ઇન્ડિયાના વખાણ કર્યા. તો મને એમ થયું કે આજે આપણા મમ્મી પપ્પા આપણને જે શીખવાડતા હોય ને એ બહુ ક્યારેક કામ આવે, કેમ કે એમનો અનુભવ હોય કે આવી રીતના સિક્રેટ વસ્તુ ઘણી જગ્યાએ ઘણા લોકોને નવીન લાગતી હોય. અને તમારા પપ્પા આવી રીતના તમને શીખવાડે છે કે નહીં કોમેન્ટ કરજો. અને તમે આવી રીતના ત્રાસિયામાં પૈસા રાખો છો કે નહીં એ કોમેન્ટ કરજો. અને આવા અવનવાર વિડીયો જોતા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.